માહિતી આપવાની છે જે આપણે ઉનાળુ પાકનું વાવેતર છે એનો સમય પૂર્ણ થયો છે, છતાં પણ આપણે કોઈને વાવેતર કરવું હોય તો કયા પ્રકારનું વાવેતર કરવું જોઈએ તે વિશેની ચર્ચા કરવાની છે। ખાસ કરીને શાકભાજીના પાકની વાવેતરની વાત કરવાની છે। હવે આમ જોવા જઈએ તો હવે આપણે જે ઉનાળુ પાકનું વાવેતર જેની અંદર મુખ્યત્વે મોટાભાગના વાવેતરો છે થઈ ચૂક્યા છે, જેની અંદર અડદ, મગ, તલ, મગફળી વગેરે પાકનું વાવેતર ચાલુ વર્ષની અંદર થયું છે, પણ હવે એ બધા પાક વાવેતર કરવાનો સમય પૂર્ણ થઈ ગયો છે, છતાં પણ હજુ 2-3 દિવસ સુધી એટલે કે 10 માર્ચ 2026 સુધી 10 માર્ચ સુધી હજી તમારે કરવું હોય તો મગનું વાવેતર કરી શકાય છે, બાકીના તમામ પાકનું વાવેતર કરવાનો હવે સમય પૂર્ણ થઈ ગયો છે। હવે છતાં પણ કોઈ મિત્રોને હજી એ 10 માર્ચ પછી વાવેતર કરવાનું હોય તો પણ આપણી પાસે ઓપ્શન છે। શું ઓપ્શન છે તો કે વેલાવાળા શાકભાજી અને છોડવાળા શાકભાજી આ બંને થઈ શકે છે। છોડની અંદર જોવા જઈએ તો ગુવાર, ભીંડો છે અથવા તો રીંગણી, મરચી છે, આવા પાકનું આપણે વાવેતર કરી શકીએ છીએ। વેલાવાળા શાકભાજીની અંદર ગલકા છે, તુરિયા, કારેલા, કંટોલા વગેરે પાકનું વાવેતર કરી શકીએ છીએ। હવે એની અંદર ખાસ કરીને જોવા જઈએ તો આપણા વિસ્તારોની અંદર અમુક વિસ્તારની અંદર કંટોલીનું વાવેતર થાય છે। જો કે કંટોલીનું વાવેતર છે ગુજરાતમાં સીમિત વિસ્તારમાં થાય, દક્ષિણ ગુજરાતના કોઈ વિસ્તારની અંદર થાય છે, સાથે સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લા અને ગીર સોમનાથ જિલ્લાના અમુક તાલુકાની અંદર કંટોલીનું વાવેતર થાય છે। બાકીના બીજા બધા પાક છે એ તો ઓલ ઓવર ગુજરાતની અંદર શાકભાજી તરીકે થતા હોય છે। ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે યોગ્ય સમય જે આ માર્ચ મહિનો ચાલી રહ્યો છે, માર્ચ એપ્રિલ આ 2 મહિના એવા છે કે જેની અંદર વેલાવાળા શાકભાજી વાવવા હોય તો ગલકા, તુરિયા, કંટોલી અને આ કારેલા આ વાવેતર છે એ આપણે કરી શકીએ છીએ। ખાસ કરીને ધ્યાન એ રાખવાનું છે, એક તુરિયાનો જે પાક છે એ પણ વેલાવાળા પાક કહેવાય, પણ તુરિયા છે ને એ વધારે પડતા ઉનાળામાં ગરમી પડે તો એનો જે ટેસ્ટ છે એ કડવો થઈ જાય છે, એટલે એ એક સમસ્યા આપણી સામે આવે છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી પડશે।